સુરતના બારડોલી નવસારી હાઈવે પર સર્જાયો ગોજારો અકસ્માત। જી હા, આ અકસ્માત બારડોલી નવસારીના હાઈવે પર એટલે કે બારડોલી પાસે આવેલા ઓવા ગામ પાસે મહારાષ્ટ્રની બંને એસટી બસો વચ્ચે સર્જાયું હતું। આ બનાવની હકીકત વિશે જાણવા મળી રહ્યું છે કે માર્ગ ઉપર પલટી મારી ગયેલા ટેન્કરને બચાવવાનો પ્રયાસ કરાતા બસના ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોંચી જતા સામેથી આવી રહેલી અન્ય એક બસ સાથે ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો। જો કે આ બંને એસટી બસો મહારાષ્ટ્ર પરિવહનની છે, પરંતુ આ બંને એસટી બસો પૈકી એક સીએનજી સંચાલિત બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જો કે આગના કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને 5થી વધુ મુસાફરોના કરુણ મોત નીપજ્યા હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે બીજી તરફ અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર સ્થાનિક લોકો સહિત પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી બસમાં ફસાયેલા મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જાણવા મળી રહ્યું છે કે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ, સુરત। હર હંમેશ સત્યની સાથે।